જો તમારા ઘરનું વાતાવરણ કારણ વગરનું ચીડચીડિયું રહે છે તો કરો આ ઉપાય। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। વાસ્તુશાસ્ત્રમાં ઘર અને ફક્ત સમૃદ્ધિનું કેન્દ્ર નથી માનવામાં આવતું, પણ આ ઘરની શાંતિની દિશા પણ નક્કી કરે છે। પરંતુ મોટાભાગના ઘરમાં નાના નાના વાસ્તુ દોષ અને ખોટી દિશાઓ મૂકેલી વસ્તુઓ તમારા મન અને પરિવારનું વાતાવરણ તણાવ વધારી દે છે। વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા સહેલા ઉપાય બતાવ્યા છે જેને અપનાવીને તમે ઘરમાં ખુશી, માનસિક શાંતિ અને ઉર્જા કાયમ માટે રાખી શકો છો। તો આપણે જોઈએ તે ઉપાયો, પણ ઉપાયો આપણે જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયો પસંદ આવે તો શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં। ઘરમાં તણાવ ઘટાડવા માટે વાસ્તુ ટિપ્સ પહેલું છે, મુખ્ય દરવાજા યોગ્ય દિશામાં હોવો જોઈએ। ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સકારાત્મક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, તેને હંમેશા સ્વચ્છ ખુલ્લો રાખવો જોઈએ। દરવાજાની સામે જૂતા અથવા ભારે ફર્નિચરના ઢગલા પણ ન રાખવા જોઈએ। આ ઘરમાં ખુશી અને સફળતાની ઉર્જા રાખવામાં મદદ કરે છે। લિવિંગ રૂમ અને ફર્નિચરની ગોઠવણી, દિવાલોની નજીક ભારે અને મોટા ફર્નિચર ન મૂકો અને રૂમની મધ્યમાં ઘણી બધી વસ્તુઓ રાખવાનું ટાળો। ખુલ્લી જગ્યા અને સ્વચ્છ વાતાવરણ ઘરને મોટું જ નહીં, માનસિક તણાવ પણ ઘટાડે છે। સકારાત્મક રસોડાની સ્થિતિ, રસોડું ઘરની ઉર્જાનું કેન્દ્ર છે। રસોઈ બનાવતી વખતે ચૂલો એવી સ્થિતિમાં મૂકો જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતું હોય। રસોડામાં અવ્યવસ્થિત વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ અને બિનજરૂરી વસ્તુઓ રાખવાનું ટાળો। શયનખંડની યોગ્ય દિશા, પલંગ દિવાલની નજીક રાખો અને તમારું માથું ઉત્તર કે પૂર્વ તરફ રાખો। આનાથી ઊંઘ સુધરે છે, તણાવ ઓછો થાય છે અને સવારે તમને ઉર્જાનો અનુભવ થાય છે। કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન, બારીઓ, દરવાજા નિયમિત રીતે ખુલ્લા રાખો। પૂરતી હવા, સૂર્યપ્રકાશ ઘરના વાતાવરણને તાજગી રાખે છે અને માનસિક શાંતિને પ્રોત્સાહન આપે છે। છોડ અને લીલી જગ્યાઓનું મહત્વ, ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ અથવા અન્ય ફૂલ છોડ રાખો। આ વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે, જેનાથી પર્યાવરણ સુધરે છે। દિવાલો અને રંગનું સંતુલન, પીળો, લીલો અથવા ક્રીમ જેવા હળવા દિવાલોના રંગને ઘરમાં ખુશી અને ઉર્જા જાળવી રાખે છે। તેથી તેજસ્વી અને ઘેરા રંગ ક્યારેક તણાવ અને ચિંતા વધારી શકે છે। ગડબડ ટાળો, ઘરમાં વેરવિખેર વસ્તુઓ, કપડાં, જૂની વસ્તુઓ ન રાખો। આ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે અને માનસિક તણાવ પણ વધારે છે। બાથરૂમ અને પાણીની ટાંકીનું યોગ્ય સ્થાન, બાથરૂમ અને પાણીની ટાંકીનું સ્થાન પણ વાસ્તુ અનુસાર હોવું જોઈએ। તેમની ખોટી દિશાઓ રાખવાથી સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન અસર પડે છે। તો મિત્રો, આ વાસ્તુ ટિપ્સ તમે અપનાવો અને ઘરમાં તમારામાં સમૃદ્ધિ લાવો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા આવતા નવા વિડીયો તમને સૌ પ્રથમ મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।